ટેસ્ટી અને એકદમ ચટાકેદાર લોટીયું બનાવવા માટે 250 ગ્રામ અને 8 થી 9 નંગ જેટલી લીલી ડુંગળી લીધેલી છે. તેના સફેદ અને લીલા ભાગને અલગ કરીને ઝીણા સુધારી લઈએ. પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ, થોડી રાઈ, જીરું અને હિંગ એડ કરીને સાતળી લઈએ. 1 કપ જેટલા લીલી ડુંગળીના સફેદ ભાગને એડ કરીને તે સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. થોડા લીલા મરચાના ટુકડા, આદુની પેસ્ટ અને થોડું લીલું લસણ એડ કરીને તેને પણ સારી રીતે સાતળી લઈએ. મસાલામાં થોડો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર અને કસૂરી મેથી સાથે થોડું પાણી એડ કરીને મસાલાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. અડધા કપ જેટલા ટમેટાના ટુકડા સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને થોડા કૂક કરી લઈએ. 1.5 કપ જેટલી લીલી ડુંગળીના લીલા ભાગને એડ કરીને સારી રીતે સાતળી લઈએ અને ઢાંકણ બંધ કરીને તેને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. ઢાંકણ ખોલી તેમાં 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને સાતળી લઈએ અને 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. લોટના કોઈ પણ જાતના ગાંઠા નથી. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તૈયાર થયેલા લોટિયામાં થોડો લીંબુનો રસ અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ.